એટલે આઈ તો પૂરી વણવા કેમ ક્યાં જાવું સર પાર્લરમાં હુલાવ જાવું છે સ્ક્રબ કરવા કાંઈ સ્ક્રબ નથી કરવું અમારા જમાનામાં છે ને ચોખાને પીસી મિક્સરમાં અને પછી અમે દૂધ નાખી સ્ક્રબ કરી નાખતા અને અત્યારની પરજા પાર્લર કર્યા કરે છે હાલામ સાની મને પૂરી વણવા લાય તો હું લેવા જાઉં બ્લીચ ફેશિયલ કાંઈ બ્લીચ ફેશિયલ નથી કરવાનું થતું અમારા જમાનામાં તો છે ને દૂધ ચણાનો લોટ અને હળદર ત્રણેય નાખી અને પછી લગાડી લેતા અડધો કલાક રાખી પછી મોઢું ઢળી નાખવાનું એટલે થઈ જાય સ્ક્રબ તો હવે શું છે હવે મસાજ કરવા જાવ કાંઈ નથી જવાનું મસાજ કરવા અમારા જમાનામાં તો છે ને અમે લોકો મુલતાન માટી લગાડતા એટલે મસ્ત મોઢું થઈ જાય એકદમ સિલ્કી હાલો સાના બનાય પૂરી વણવા લાગો ક્યાંય જવા નથી થતું મુલતાન માટી લગાડી લેજો એટલે મોઢું થઈ જાય સિલ્કી આ બાયું પણ હાલી જ મળી છે પાર્લર કરે લગ્નમાં જાય ને તો એટલા બધા મેકઅપ થોપડે ને વાત જવા દો ઘરવાળા તો ઘરે આવે ને તો ઓળખી ન હોય કે પોતાની બાયડી કે કોણ છે મારી બાયડી છે કે બાજુવાળાની બાયડી છે દેશી ઈલાજ કરતા નથી ને પાર્લર વાળીઓ હાલી જ નીકળે છે નકરું કેમિકલ લગાડી પછી 20 ની હોય ને તો 40 ની દેખાય આ અમાર જેવા જો 40 ના છે તોય 30 ના દેખાય ને કારણ કે અમે બધા દેશી જ ઓહળિયા કરીએ પાર્લરમાં જાય જ નહીં હાલો આમ સાના માના પૂરી વણવા બે જાવ ક્યાંય જવા નથી થતું